દોઈને હુએ થાક્યો અલી ગાયો દોઈને હુએ થાક્યો આ સોણા ભરી ભરી થાક્યો રે ઓ ધુડકી તારી મન માયા લાગી પકાવે બેસન તો કીધું તો ભાઈ ઘરે આ સોણનું કરવાનું દૂધ તો આપણે ડેરીમાં ભરાઈ દઉં બરાબર ટેમ છે તો સોણનું શું કરવાનું એ તો કીધું જ નહીં કોઈ ખબર પડતી નહીં મેળવ્યું છે એટલે આપણે તો લાવો ડગલો કરવાનું પડે ઓના દિવસ પૈસા તો આપતા છે નહીં આવતા એટલે સોણમાં તો શું કમાવાનું છે હે કોઈ ખુશ પડતી નહીં 5 લાખમાં 3 ડૂબા લાવી દીધો છે બરાબર પકા જાજી ખુશ પડતી નહીં ખોટું થઈ ગયું એવું લાગે હવે અશ્વિને અમારા દિવસે શીખવાડી તો કે ગાયો લાવજો ને જેભાઈ લાવજો ને આમ લાવજો ને એક તો દુહેર લાવ્યો હું જેભાઈ વિવાહ છે ત્યાં પાડું આવશે ત્યાં ગાયને મારે જે રેલું પાડું આવે લે રેલું આવતું છે તમારા વિવાહ છે અને હાચા છે કોઈ ખોણ ને બનો કે મેળવ હાલ બેઠો એ બધું જવા દો આપણે તો પલા દઉં થોડી જે ખબર તો પડતી નહીં પણ આ યુટ્યુબમાં જઈને બધું શીખ્યા છીએ પાપડી પલાળ દઉં પાપડી પલાળ દઉં મસ્ત બિસ્કિટ આ પાપડી કરતા બેસન બિસ્કિટ ખવડાવે તો કોમ્બો ના આવે યાર તારા પાપડી જગ્યાએ બિસ્કિટ ખાય તો વધારે ઘડી દૂધ આવે નહીં હણા પાપડી પલાળ યુટ્યુબમાં જોઈ દઉં તો પછી ખબર ડાયરેક્ટ અને ભેંસ એક પલાળી અને ભેંસને ખવાઈ દો એટલે હોજે 10-20 લીટર દૂધ કાઢી દે છે આપણી ભેણાને પછી ભેંસને ખવડાવો તો વધારે દૂધ કાઢે પેલી કાઢીને ખવડાવો આ ખવડાવે છે એટલે જે હમણાં દૂધ કાઢશે ફટાફટ હારું રોમભાઈ આવ્યા હતા ને તબેલો બનાવવાનું કહેતા હતા ગાયો બાયો લાવવાનું તે શીખર્યું હોય તો કર્યું મને ના હોય તો એ બાદ જતાવા દે એક દલાલનો ફોન આવ્યો તો કે ગાયો હું તે હવે યુવાન બજેટમાં હોય તો જોઈએ શું કર્યું જતાવા તો દે એક તો બાઈક જૂનું થઈ ગયું નવું લાવવું પડશે સારું સારું ગોબમાં તો આવી ગયો પણ રોમાજીને ઘર નહીં જોયું લાય તમે ફોન કરું હા રિંગટોન તો જબર મેં કિયા લેવા હોય તો હલો હા બોલો હા રોમાજી ચોકણ હતા આપણે હું તો તબેલો હતો મારા યાર હું વાત કરો અહીંયા તમે તબેલો બનાવી દીધો તાણ તબેલો બનાવ્યો તમારી દીદા સલાહ ને આવતા તબેલો બનાવ્યો ના હોય યાર હજુ તો હું તમને હમણાં માહિતી જ આપી દી પણ યુટ્યુબમાં જોઈને થોડું બધું શીખ્યો ને તબેલો બનાવી દીધો બધા વિડીયો જોઈને બધા કે ભાઈ ભેસામાં સારું કમાવાનું એમ કરીને એવું તમે તાર આવો મારો તબેલો આવો તાર રોમેલા ટેબા આવશે ને મંદિરે એના પાછળ મારો તબેલો હોય રોડ રસ્તા પર છે તમે તાર આવજો કોઈને કહેજો તો બતાવી દેશે કે રોમભાઈ તબેલા જવું હોય સારું હેડો તાર હું આવું હા આવો હેડો હા 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 પેલો હોમાં દેખાય દે રે વન જ તબેલો લાવી જતા અલે આ રોમોજી તો આ બે હે અલે આ રોમભાઈ ચમ હમણાં હાથ બે મિલીને દેવા તમે મગા ભાઈ હું તમારી ચમ યાર શું થયું રે દાથી બેસો લાવ્યો આ જોયું કે પાપડીથી દૂધ દે બરોબર તે મેં તો પાપડી યાર ખવડાય કરી બેસો નહીં ગાયો પાપડી ખાતી નહીં દૂધ કાઢી 20 દાડે દૂધ દોયું નહીં અને મને તો એ વાતની ખબર પડતી નહીં કે ભેંસ દૂધ જેથી કાઢવાનું કે શું ખવડાવવાનું આ પેલું સોળનું શું કરવાનું અને આવું કર્યું તમે આ પાપડી પલાળી ડોલ
એટલે બકાભાઈ હું વાત કરું યાર, દૂધરો છે તમે કીધું તું મેં તો દૂધરો લાવ્યો, એક ભાઈ કે વિવાર ગાય લાવો તો હું તો એક વિવારે લાવ્યો, એક જણો કે એક બાખરી લાવ્યો તો એક બાખરીએ લાવ્યો, તો ત્રણમાંથી એકય દૂધ હજુ સુધી કાઢ્યું નહીં. ના હોય યાર, બતાવજો ગાય ચેવી લાયા મને. હેડો હું તમને કહું, મારી શીખ તો લેવી હતી યાર, આવી તો આપણી પલાય. મારા મનથી હું તો ડાયરેક્ટ કરવા કે ઝૂકેગા નહીં સાલ, આ કીધું જાતે કરવા જતો યાર. હું યાર, એ તો ફિલ્મમાં ડાયલોગ તો હારા લાગે હોય, ના હારા લાગે. આ ગાય છે ને હા એવી વહેલી છે, બરોબર? બરોબર. એનું રેલું આ બધું છે, રેલું છે, બરોબર? હા આ રેલું છે એનું. આ ગાય વિવાવાની છે, આ વિવાહ છે. પેલા ભાઈએ કીધું કે વિવાહ વગરની લાવો તો વધારે દૂધ કાઢે, એટલે આપણા લાયા હારે વિવાહ વગરની, બરોબર? પછી મારી વાત વાપરો. આ ભાઈએ કીધું ને હા કે વિવાહ વાળી વગર લાવવાની. હવે તો મને એક વાત જવાબ આલો કે ગાય રેલી અલગ પાડી આલે. અલે હું વાત કરો ભલા મોણા, તમે આટલી બધી ગાય લાયા તમને એ ખબર નહીં કે રેલી અલગ પાડી આલે. એટલે મેં અત્યારથી ખાલી વિડીયોમાં જોયું હોય કે તબેલા મોટા મોટા તબેલા જોયા બધા, ને આપણે ડાયરેક્ટ કદી અનુભવ નહીં, શહેરનો અનુભવ છે આપણને. તમને નથી વાત કરી, ડાયરેક્ટ મેં લાવી દીધી, બરોબર? આ તમને બીજી એક ગાય બતાવું, હેડો જુઓ. આ ગાય લાયા, બાખરી લાયા, બરોબર? તો કીધું કે હવે ફેટ સારો આવે, બાખરી જલ્દી દોહા રે, બરોબર? તમે જો પેલી રે વિવાહ લાયા, બીજી લાયા એ વિવાહ વેકન્ડી લાયા, ત્રીજી લાયા બાખરી લાયા, તોય દૂધનો મેળ આવ્યો નહીં. અને જોજો સોનનું શું કરવાનું મને કહેજો પેલા તો. અલે તમે તો સોના હોય ઢગલા કરે. તાર શું કરવું પડશે? અલે આવું ભલા મોણા, ઓય સાઈડમાં એક જગ્યાએ હારી હોય કણ ઉકેળો બનાવો, ઓના તો પૈસા આવી યાર. આ તો ખાતર કહેવાય. એટલે ઓના પૈસા આવશે તો પછી ગાય શું આવશે તારે? ગાયો નું આવે, આ તો ખેતરમાં ખેડૂતો માટે તો હોનું હોય યાર. આવી રહ્યું એવું તાણી. મેં તો આજ સુધી જો આજ કરી, જો પેલો ઢગલો કર્યો, એક આ ઢગલો કર્યો, બસ હું તો આવું કરી છે. વેદા હતી પણ વેદારા મારે કોઈ મેર આવ્યો નહીં. હવે તમે આવ્યા હોય તો કોઈક આઈડિયા હાલો, તો દૂધ બૂધ કોઈ વધારે આવે ને મારા દેવું ભરાઈ જાય. એમ નહીં, ગાય તો હારી લાયા હો. કેટલામાં લાયા તમે ગાયો? પેલી ગાય લાયા એના ₹1,00,000 છે, આ બીજી લાયા ₹1,20,000 છે, અને આ તો બાકરી એટલે 30,000 માં આલી દીધી એક ભાઈએ, બરોબર? અલ્યા આટલો બધો ભાવ હલાયા ભેંસો ના, આટલા બધા પૈસા હલાય, તમને ખબર પડે કે નહીં યાર? બુડા તમે હમણાં ભેંસ કહો ગાય કહો છો, તમે કન્ફ્યુઝ છો, હું કન્ફ્યુઝ. હમણાં ગાય કહેવાય યાર, મને ગાય કઈ ના આલી પેલા. અલે યાર તમારામાં મને એવા મારે ભાઈ એવું કીધું તું, મારી વાત આપડો કે જો પેલી ગાય છે કાળી છે એ ગાય છે, આ બીજી કાળી એ ગાય છે, અને આ એ ગાય છે. ના ના યાર, તને ગાયો જ છે, પણ તમારામાં આ બધું જોઈને તો મારું એ ફરી ગયું યાર. તો ભેંસ ચી કહેવાય તા? ભેંસ અલગ આવે યાર. એવું તાણ આટલા બધા પૈસા હલાતા શું? અને મને કીધું હોય તો હું હારી ગાય ના લઈ આલા. તમે જોજો મારા બંડી ફાટી જાય આ દેખજો. છોકરો ફાટી ધંધો કરે પણ શું કરે યાર, પૈસા જોજો પણ ખબર પડતી નહીં. શું કરશું ભલા મોણા? મને પૂછવું તો હતું. 4 બાર શું ખવડાવવાની વાના? પેલા ભાઈએ કીધું કે હુકી 4 લાવો, હું તો 1000 પોલાઈને ઢગલો કરી દીધો. અલે એકલા પૂરા કાઢે દૂધ કાઢતી એસી ગાયો. પણ લીલુએ લાવ્યો છે, તમે બતાવું હેડો. હેડો જો 4 હેડો હેડો, બરાબર? જો એ ગાય નહીં ને, એક ભાઈએ મને કીધું કે આ સ્પેશિયલ 4 છે. એવું સ્પેશિયલ 4 તો હારી હે. આ હોઠ વાળીને લાવ્યો, હોઠ સ્પેશિયલ. હું હોઠ લેવા જતો, હોઠ, બરોબર? અલે ઓના હોઠ ના કેવાય તાર ઓઢ કેવાય, ઓઢ. અલે ઓઢ ના કહેવાય ભલા, અલે હોઠ કહેવાય, હોઠ. અલે આ તો મારા ખેતરમાં વાયા ઈ, ઓના હોઠ કેવાય, ઓઢ. ઓઢ કહેવાય એમ? હા, તમારો ભા જોણા તાણી યાર. અને જો આ હુકી 4 લાયો યાર, હુકી. જો હુકી આ મને હુકી કીધી ને, ભાગે ભાગે લાયો હુકી. જોઈ એને કીધું હુકી જોવા. અને પેલા ભાઈને કીધું મેં પાછું, આ હુકી 4 માં એક લીલું આવું 3 લીલું ના આવવું જોઈએ મોય. એક ભાઈ મફતમાં જેવી 4 ભાવવા હતો ને, મેં ના લીધી. મેં કીધું મારે તો ને ઉનાળામાં બરાબરની તપેલી એમ ભટકાઈ જાય ને એવી હુકી જોવા. ના ના 4 તો આ તો બરોબર છે. પણ આ હોઠ બરોબર નહીં. અલે આ હોઠ નહીં તાણ. અલે મારું એ પડી ગયું તમારામાં તો. હારું હેડો, ઓઢ રાખો હેડો. હા પણ બરોબર છે કે? બરોબર છે. અને દૂધ આવશે? ઓવા નાખો તમે, ચેતા નાખો જે લઈ લેજો, હું જોઉં. હેડો આ 3 હોઠ લીધા તમારા. અલે આ હું લીધું હા. પત્તા હેડો ને એક નાખી દઉં ને. અલે એનાથી તો કોઈ દૂધ કાઢતી છે, આટલા તતે નખોય. તાર 20 દાળ તો મેં એક જ આ દોણો ખવડાયો હોય. અલે તમે ગાય મહી નાખશો ખોટી, એક ના નખાય. હેડો હું બતાવું. એવું તાણા એટલું બધું લેશે તો પતી જશે જલ્દી, તો દૂધ ક્યાં આવશે પછી યાર? એ તો પતિ જાય તા દૂધ લેવું હોય તો બધું કરવું પડે. હેડો એમ વધારે 4 નખાય. હેડો
ઉઈ યાર તમે તો આ ગાયોને ડૂબડી પાડી દીધી પછી ચોથી દૂધ કાઢ્યું નાખજો મને પેલા જોવું. બાખર નાખું વિવાર નાખું કે દૂધ વાળી નાખું? દૂધ વાળી નાખો પેલા જોવું છે તો નાખો તમે ખા અલે અને લઈ લીધું બધું અને કઈ યાર ભલા મોડે એવી તો નખાય. ચાલ અલે જો હું નાખું આ ઓમ કઈને આમ સૂતી પાડી નખાય. એવું હોય. તમે તો હું કોઈ કોક ના માય મેલતા તાખું. હવે મારો ભા જોડે ચમનું દૂધ ખાવું ચમનું ખાવું યાર. અલે આ હું તમે એવી તો નખાય ચાર ગાય ને. હાલ તાર તમે નાખતા આવજો જોડે પેલી. હા તાર નાખતા આવજો. હા હું નાખતા આવું તમે કોક શીખવા મને જોઈ. હું કશું આવડતું તો હ નહીં તબેલો કરીને બેસી જાય. હા ઉભી રે નાખું લે આ પાડી દે હા એ મને લાગે હવે કોઈ નાખી નહીં લાગતું. લે ખા શાંતિથી. આ જો હું ચાર બાર નાખીને આવ્યો. વાત તમારી હાજર ઓમ ભાઈ, હા પણ આમાં કેવું છે ખબર હે? હા ચાર તો મેં ઘણી નાખી હતી પણ મેં 20 દાડા બિચારી ગાયોને આવું ને આવું નાખ્યું કે શું ખવડાવ્યું નહીં. બરોબર, તાણ પાછું ચોથી દૂધ કાઢી તમે આવું કરો તો. માપનું નાખી નાખીને ગાયો ભૂખી મરી ગઈ મારી. નકર મને પાપ લાગશે આ તો યાર. ના ના હવે હું કીધું એવી રીતે કરવાનું તમારે ને હવે કોઈ જરૂર પડે ને ના ના તો મને ફોન કરજો. આવું કદી ગુજુ ખોટું પગલું ના ભર લેતા પા એકલા એકલા. તમને પૂછીને જ હું કામ કર્યો. ગાયને જે છે ને તમને પૂછીને ફોન કર્યો તો મને પેલા અને પછી ચાર નાખ્યો. બરોબર, હા અને આ પાપડી પલાળવાનું એવી રીતે નહીં પલાળવાની. પાણી થોડું લેવાનું ને પાપડી વધારે નાખવાની યાર. એવું હતું? હા મેં તો કોથરો પાપડીનો મોય પડ્યો મોયથી રોજ 3 બિસ્કિટ કાઢતો, 3 પાણી પલાળું અને એક એક ગાયના મોઢામાં મેલતો. પણ ગાય અલે આ મુઢામ ના મેલાય. એ તો ટોકર માં કાઢીને ને એક એક ના ખવડાવાય. એ તો ટોકર ભરી મેકવી પડે. તાણે દૂધ કાઢે ને કઈ ના કાઢે. પકા ભાઈ અમારા શહેરમાં જેવું હોય ખબર? પેલા હા અમે સવારે ચામાં મેલીએ એટલે બિસ્કિટ આમ ડબો એને ખાઈ અલે તમારે શેર જેવું ના હોય વન. એટલે મેં કીધું ગાયને કીધું આ પાપડી ને આપણે તમે નહીં વાપર્યું ચામાં પાપડી ખાવાની હોય કે ડબો એ પાપડી અલગ આવે યાર. એવું તાણી મેં તો વિચાર્યું મેં ગાય ને હારી પાપડી કીધું ડબો એને ખવડાવવાની ચા ના ગાત તો અલે હું તમારા પાસે રહીએ ને તો મારું એ ફરી જાય હું એ ઘોડો થઈ જઈડો તને હું જઉં. મારી વાત અને જરૂર પડે તો ફોન કરજો. મારી વાત આપડો કાલે તો મેં એવું કર્યું તું ખબર ને? આખો કેન ભાઈ તો ચા મેલ્યો તો. અરે ચા પીવી ગાય ચા પીવી. મેં કીધું ચા ને ઓય યાર પાપડી. તમે હજુ મને પાણી નહીં પાય તમે ગાયોને ચા પાવો હો. હું તો કાલ તો ગાયો ને ચા ને પાપડી ખવડાવવાનું વિચાર્યો હતો. પણ પછી યાદ આવ્યું કે તારો પાપડી કોથળો ખોલ્યો ને તને ખબર પડી કે આ તો આરી કાળી કાળી પાપડી થી આવી. એટલે તે મને ગલ્લા જઈને પેલી ના લઈ આવે. એની પાપડી જ ખવડાવે પણ આ મૂક ચા મેલી ના પાપડી ખવડાવી દે ભેગા ભેગા. પણ કીધું રવા દેવા કીધું આ લોચા અલે પછી. ચા ના પવાય પોણી પોણી પો તમે. પાણી તો લાય તાનું પાઈ તું. એટલે આને તો અત્યારે જોદ્યું કરો. ઈવન મરજી ની વાત છે પીવો અલે એક વાર બોલું ના કે તમે મને પાણી પાવું પડે હું તમારે ભેગું રહીએ ને તો હું ગોડો થઈ જઈએ. હું જઉં આવજો. સારું આવજો તમે હા. જો. હેલો તાન આવજો હું જઉં. હા હા તમારે ભેગો રહીએ તો હું એ ગોડો થઈ જઈએ. આ ભાઈ મારાથી રીસે બરાબર મારા દિવસ પણ આ ગાયની કોઈ ખબર નહીં પડતી અને મને સલાહ આલવા નીકળ્યો. મને પેલા ભાઈએ બરોબર શીખવાડ્યું કે લીલી ચારા આવી નાખ ફૂટ નાખવાના ફૂટ અલે પેલા શું કે ફૂટ નાખવાના છે અને દોવાનું કીધું. અને આ વાળી ડંપા મારાથી રીસે બરો ને એટલા માટે આવું કહેવાય. પણ ચાલે ઝૂકેગા નહીં. હું તો આ જ કરે અને આવી જ દૂધ દોય ભલે હો કે ના દોવા દેતી પણ આવું